નમસ્તે, હું સિદ્ધિવિનાયક કા રાજામાંથી ઓમ બારૈયા. દર વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા પ્રયત્ન કરતો હોય છે કે નવા નવા મેસેજ સાથે, નવી નવી થીમ સાથે આવે. જો લાસ્ટ વર્ષની વાત કરવામાં આવે તો એક જંગલ થીમ સાથે અમે આવ્યા હતા, એક મેસેજ સાથે આવ્યા હતા કે સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ. આ જ વખતે જ્યારે દર્શનાર્થીઓ આ પંડાલમાં આવશે તો એક રાજાનો મહેલ હોય, રાજાથી રાજ શ્રી સિદ્ધિવિનાયક દાદાનો એક મહેલમાં દાદા બિરાજમાન હોય એવી એ લોકોને ફીલ આવશે, એવી અનુભૂતિ થશે. આવો આ વખતેનો એક પંડાલનું આયોજન છે. વિશેષતાઓ જે મેં કીધું કે રાજાધિરાજ આખી એવી થીમ આપણે બેસાડી છે. અને જ્યારે દાદાને તમે નિહાળશો, દાદાનું બેકગ્રાઉન્ડ નિહાળશો, એ અત્યારે નહીં કહું, 27 તારીખે અમે લોકો રિવીલ કરતા હોઈએ છીએ. અને દાદાની ખાસ એ વિશેષતા છે કે છેલ્લા 9 વર્ષથી અમે સ્વર્ગસ્થ્ય રાજન ખાતું અને એમના દીકરા નિખિલ ખાતુએથી અમે આ મૂર્તિને લાવી છીએ. મુંબઈથી, મહારાષ્ટ્રથી મૂર્તિ આવે છે. એનું એક જ કારણ કે ત્યાંનું જે આર્ટ છે, ત્યાંના જે આર્ટિસ્ટ છે, જ્યારે દર્શનાર્થીઓ સામે આવે તો એવી અનુભવ થાય કે સામે જ બેઠા છે દાદા. અને વિસર્જન 27 તારીખથી 5 તારીખ લગી આપણે આ મહોત્સવનું આયોજન છે. અને 6 તારીખથી ભવ્યથી ભવ્ય વિસર્જન આપણે ગોઠવ્યું છે. આરતીનો સમય રાત્રે 7, 7:30 એક આરતી હોય છે અને બીજી આરતી 9 થી 9:30 એક આરતી રાખેલ છે. અને વિશેષતાઓ એ કે ઘણા બધા મહેમાનો પણ પધારવાના છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો પણ આ પંડાલમાં બાપાના દર્શન કરવા પધારવાના છે. પબ્લિકને એ જ આપણે હર વખતે અમારો એક આઇકન હવે બનાવશું અમે લોકો, સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ. એના માટે અમે વૃક્ષો આપતા હોઈએ છીએ લોકોને અને એક જ મેસેજ પાસ આઉટ કરતા હોઈએ છીએ કે સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ. શ્રી સિદ્ધિવિનાયક મહોત્સવ દ્વારા શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન દાદાનું મંદિર, દાદાને બિરાજમાન હવે કરશે. જે સિદ્ધિવિનાયક મુંબઈનો સ્વરૂપ છે એ જ આપણે જડેશ્વરની બાજુમાં ભંગેશ્વર મહાદેવ છે, એમની પાછળ જ આપણે ભવ્યથી ભવ્ય અને સુંદર લોકોનો એક હર શનિ રવિ જવાનો એક સ્થળ બની જાય, દર્શન કરવાનો એક સ્થળ બની જાય. અને મોરબીનું પ્રથમ અને સૌરાષ્ટ્રનું મોટામાં મોટું એક મંદિર બનાવવાનો આયોજન છે. ખૂબ સારું રાજ્ય સરકારે આ એક વસ્તુ લાવ્યા છે. ખૂબ ગમ્યું. ઘણા બધા પંડાલવાળાને વાત થતી હોય તો રાજ્ય સરકારે ખૂબ સરસ આ નિર્ણય લીધો છે કે જે પણ સારો એવો પંડાલ જેનો હશે એમને ઇનામો પણ જાહેર કર્યા છે. તો આપણી વિશેષતા બહુ સોફ્ટ કોર્નરનો એક જે રાજમહેલ ઊભો થાય એવી વાઇબ આવે એવું આજ વખતેનું અમે ડેકોરેશન રાખ્યું છે કે નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો લગી આ પંડાલ જોવાની જેમને મજા આવે એવું નહીં કે નાના બાળકોને જ મજા આવે, પણ વૃદ્ધો પણ આ દર્શન કરે તો એમને પણ આ ડેકોરેશન ગમે, એવું અમારો પ્રયત્ન. તમે એમાં પાર્ટિસિપેટ કર્યું છે? હા, પાર્ટિસિપેટ કરી દીધું છે સિદ્ધિવિનાયક રાજાએ.